લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે મિલકત સંબંધી ગુનાઓ અને નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ અંતર્ગત એક મોટી સફળતા પ્રાપ્ત કરી છે। સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગરના પોલીસ સ્ટેશનમાં 13 લાખની છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા મુખ્ય આરોપીને રાવપુરા વિસ્તારમાંથી દબોચી લેવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમે શહેરના કોઠી કચેરી 4 રસ્તા પાસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ચંદુભાઈ શામજીભાઈ બાવળિયા રહે સાણંદ મૂળ રહે લીંબડીને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો। પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું હતું કે આ આરોપીએ વઢવાણ સ્થિત શ્રીરામ ફાઇનાન્સ કંપનીમાંથી અશોક લેલેન્ડ ટ્રક ઉપર 13 લાખની લોન લીધી હતી। લોનના હપ્તા ભરપાઈ કર્યા વગર આરોપીએ ટ્રકની ખોટી એનઓસી અને 35 નંબરનું બનાવટી ફોર્મ તૈયાર કરી સુરેન્દ્રનગર આરટીઓ કચેરીમાં રજૂ કર્યું હતું અને અન્ય આરોપીને ટ્રક ટ્રાન્સફર કરી ફાઇનાન્સ કંપની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી। પકડાયેલ આરોપી માત્ર છેતરપિંડી જ નહીં પરંતુ ગંભીર ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે। તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે આરોપી ચંદુ બાવળિયા સામે વડોદરા ગ્રામ્યના વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં પણ અપહરણ, મારપીટ અને ધાકધમકી આપવા અંગેનો ગુનો નોંધાયેલ છે। આ ગુનામાં તેને નાણાંની લાલચમાં એક વ્યક્તિનું અપહરણ કરી તેને ગોંધી રાખી માર માર્યો હતો। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે અને વધુ તપાસ માટે તેને સુરેન્દ્રનગરના જોરાવરનગર પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે।